સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? તો ચાલો આજે મારા માસી છે એને ભીંડાનું શાક બનાવ્યું છે. મને એના ભીંડાનું શાક ભાવે તો હું તમને દેખાડું ને. તો મરચાં પણ કર્યા છે મીઠાવાળા, રોટલો, છાશ ને રસ ને. તો ચાલો હવે આપણે તમને બધાને બતાડીએ. અહીંયા જો અથાણા પડ્યા છે. મારી મામી સરસ મજાના અથાણા બનાવ્યા, સરસ મજાના બનાવી મેં તમને કીધું. અહીંયા લોટલા છે, અહીંયા મરચાં છે તરેલ, અને અહીંયા સરસ મજાનું ભીંડાનું શાક છે. મારા માસીએ સરસ મજાનું બનાવ્યું છે ને આ એવું સરસ મજાનું છે, મને બહુ ભાવે ભીંડાનું શાક. જોઈ શકો છો. અહીંયા છાશ છે ને આ છે ફોદીનાવાળી ચટણી છે જે મારા કાન બાપાએ બનાવી, સરસ મજાની તીખી તીખી છે ને આપણે આને લોટલા ભેગી ખાઈ શકીએ, આપણું જો અહીંયા જમવા બધું તૈયાર થઈ ગયું છે. અહીંયા ગુંદાના આથણા મૂકી દીધા માસીએ. આપણું આજનું ખાવાનું એટલું છે. હવે કંઈ ઘટતું હશે તો લઈ લેશું પાછું. તમારે કોઈને ખાવું હોય તો હાલજો કાન બાપાના ઘરે રાણાવાવ. જો શાક બે રીતે થાય છે. ઘણા માણસો શાકને એક ગરમ પાણી કરી અને નાખે ભીંડાના શાકમાં એમ કે, અને ઘણા માણસો છાશ નાખીને શાક કરે. પણ આ છાશવાળું શાક છે ને એ ખાવામાં બહુ મજા આવે, કારણ કે ખાટું મીઠું શાક થાય. એટલે જો તમે ક્યારેય ન કર્યું હોય તો હવે એક વખત અખતરો કરજો ભીંડાના શાકમાં છાશ નાખી થોડી અને ખાવા માટે, પણ ટેસ્ટમાં એટલું સરસ લાગશે કે મજા આવશે. તો મારા માસીએ જેમ કીધું એવી રીતે તમે કરજો તમારા ઘરે. અમે તો આજે છાશવાળું કર્યું છે તો મને તો ભાવે એટલે મેં મારા માસીને કીધું કે છાશવાળા કરજો. તો તમારે કોઈને ખાવું હોય તો આવજો. ભીંડાનું શાક ને છાશ, રોટલો, મરચાં, ચટણી, અથાણું, ગુંદાનું. હવે છાશનો મસાલો લેવાનો બાકી છે, હમણાં આવી જશે. તો હવે જો 5 વાગી ગયા છે ને અમે બધા જો તરબૂચ ખાવા તો તરબૂચને થાળીઓ લઈને બેસી ગયા ને મારા માસી તરબૂચ સુધારે. તો ચાલો તમને બધાને બતાડીએ. કૃપા તો હવે જો આપણે કાન બાપા છે એ આઈસ્ક્રીમ ને ગુલ્ફી લઈ આવ્યા, ગામમાં ગયા ત્યાંથી. તો બધા ગુલ્ફી ને આઈસ્ક્રીમ ખાવા બેઠી ગયા. તો તમે બધા અહીંયા જોઈ શકો છો આઈસ્ક્રીમ અને ગુલ્ફી લઈ આવ્યા છે. તો આજે આપણે સાંજે પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ છે ને હવે પાણીપુરી તૈયાર થવા આવી. તો તમે કહેતા હો કે આ તો ઘડીએ ઘડીએ પાણીપુરી કરો. હજે તો હમણાં જ પાણીપુરીનો વિડીયો મૂક્યો હતો. તો તે દિવસે અમારા મમ્મીનો અમે બધા આવ્યા હતા એટલે મારા બાઈએ પાણીપુરી કરી હતી મારા બાપાએ. ને આજ ફેરે જો મારા માસીને આવ્યા હતા, મારા માસીની છોકરીને મારા માસીની પાણીપુરી બહુ ભાવે ને અમને બધાને મારી પાણીપુરી ફેવરેટ છે. એટલે આજે પણ પાછી પાણીપુરી કરી ને આજે જે બાપા હે ઓલેશ્વર ગયા હતા તો ઓલેશ્વરથી પાછા વહેલા આવતા રહે. એક હું 9 વાગે આવીશ પણ અત્યારે જો 8 વાગી ગયા ને એ પહેલાં આવતા રહ્યા. એને પણ પાણીપુરી બહુ ભાવે એટલે વહેલેરા 1 કલાક વહેલેરા આવતા રહ્યા. હવે તમે જેમ કીધું કે પાણીપુરી બનવા આવી, પાણીપુરી હમણાં બની જશે પછી તમને એનો વિડીયો બતાડીશ. હવે જો અહીંયા બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે. મારા ભાઈને વહેલી ભૂખ લાગી હતી તો એ પહેલાં હોવને પહેલાં જ ખાવા બેસી ગયો. ને મારી મમ્મી જો અહીંયા પૂરીઓમાં મસાલા ભરતા જાય અને બધે ખાય. સીતારામ પાણીપુરી ખાવી હોય તો હાલો કાન બાપાને ઘેર. અમે તો હમણાં જો બીજી ફેરે કરી એ બધા પાણીપુરી બહુ ભાવે. તમારે ખાવી હોય તો હાલો અહીંયા. હવે જો કાન બાપા અહીંયા
થાળી આખી ઓલી કરી લીધી એમાં એક એક મસાલો આપો તો વેલેરો ભરાઈ જાય બધું ને ખાવા માંડીએ. મસાલો આવી ગયો હવે આગળ જો આગળ થાળીમાં મસાલો ભરી ભરીને પૂરીઓમાં ખાવા મળશે. અહીંયા જો કૃપા હે મોબાઈલ જોવે. હવે જો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. કાલે પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. તો ચાલો આવજો બધાને.